હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં આપણે એક્સરસાઇઝ 7.9 કમ્પ્લીટ કરી દીધી હતી. હવે આજે આપણે નિયત સંકલનના કેટલાક ગુણધર્મો જોઈશું અને એક્સરસાઇઝ 7.10 કરીશું. આ એક્સરસાઇઝ 7.10 આપણે બોર્ડ માટે ખૂબ જ કામની એક્સરસાઇઝ છે. તો એક્સરસાઇઝ 7.10 અને એના પહેલાંના બધા જ ઉદાહરણો એ બહુ જ અગત્યના છે. તો આજે આપણે આ બે કામ કરીશું. એક્સરસાઇઝ 7.10 ગણીશું, એના પહેલાંના ઉદાહરણ ગણીશું અને સાથે સાથે સૌથી પહેલાં આપણે નિયત સંકલનના ગુણધર્મો જોવાના છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, પહેલાં ગુણધર્મો બરાબર સમજીને તમે યાદ રાખશો અને તમે તમારી ડાયરીમાં નોટ ડાઉન કરી નાખજો આ ગુણધર્મને, કે એવરી 15 ડેઝ પર પાછા આ બધું જ તમે તમારી ડાયરી એટલે કે જે તમે નોટબુક બનાવી છે જેમાં ફોર્મ્યુલા લખી છે, ટ્રીક લખી છે, શોર્ટ ટ્રીક લખી છે, બરાબર, એ અને જે અગત્યના મુદ્દા છે એ પણ નોટ કર્યા છે, એ બધાને તમે દર 15 દિવસે પાછું એને ઓપન કરીને એ બુકને વાંચશો. એટલે જેથી કરીને તમને એ બધું એક્ઝામ આવતા સુધીમાં એ ફોર્મ્યુલાસ, એ શોર્ટ ટ્રીક્સ, એ કંઈ ઇમ્પોર્ટન્ટ નોટ્સ, એ બધું તમને એક્ઝામ આવતા સુધી યાદ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ નિયત સંકલનના ગુણધર્મો. બરાબર, જો વિધેય એફ એ અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ એબીમાં સંવૃત અંતરાલ એબી પર સતત હોય તો જ આપણે નિયત સંકલન આ જે આપણે વાપરી રહ્યા છીએ એ ટુ બી એફ એક્સ ડીએક્સ આપણે ફાઇન્ડ કરી રહ્યા છે, કે જેમાં વક્ર મારો સતત જોઈએ. ઓકે, તો અને કોઈક આ એ અને બીની વચ્ચે કોઈક પોઈન્ટ આપણે લીધું છે સી. તો સી જેવા અસંખ્ય પોઈન્ટ વચ્ચે હોઈ શકે. આ છે એ, આ બી છે, આની વચ્ચે અહીંયા સપોઝ અહીંયા સી છે. સી ઇટ મે બી હિયર, ઇટ મે બી હિયર, ક્યાંય પણ હોઈ શકે. અને એની વચ્ચે ડી પોઈન્ટ પણ હોય, ઈ હોય, એફ હોય, ઇન્ફાઇનાઇટલી મેની પોઈન્ટ્સ હોય. પણ આમાંથી આપણે એક જ પોઈન્ટ પિકઅપ કર્યું છે. એ અને સીની વચ્ચે આ જે બિંદુ છે એ બી છે. તો તમને ફાઇન્ડ કરવાનું કીધું હોય ઇન્ટિગ્રેશન ફ્રોમ એ ટુ બી એફ એક્સ ડીએક્સ. હવે મને ખબર છે આની વચ્ચે સી છે, તો હું એ થી સી એફ એક્સ ડીએક્સ ફાઇન્ડ કરીશ, સી થી બી એફ એક્સ ડીએક્સ ફાઇન્ડ કરીશ અને બંનેનો સરવાળો કરીશ. એટલે શું કર્યું? જેટલા પણ પોઈન્ટ વચ્ચે હોય તમે એટલા પાર્ટ બનાવીને તમે કામ કરી શકો. તો એ થી સી પ્લસ સી થી બી, જ્યાંથી આપણે બ્રેક કર્યું ત્યાંથી બી, ઇન્ટિગ્રેશન એફ એક્સ ડીએક્સ. બીજું ઇન્ટિગ્રેશન ઓફ, આ ખાસ કામનું વિદ્યાર્થી મિત્રો, એ ટુ બી એફ એક્સ ડીએક્સ is equal to integration of a to b ft dt. એટલે કે નિયત સંકલન એક ચલથી સ્વતંત્ર છે. તમે કોઈ પણ ચલ લગાવી શકો વિદ્યાર્થી મિત્રો. અહીંયા fx dx છે, અહીંયા ft dt છે, બરાબર. સંકલન આનું સપોઝ કે આવ્યું કેપિટલ fx, બરાબર, પણ લિમિટ તો તમે fa અને fe જ મૂકવાના છો, એટલે fb જ કરવાના છે, fb માઇનસ fa, ભલે ને x છે, ફરક શું પડવાનો છે? આનું બી સંકલન આવશે તો કેપિટલ ft, પણ લિમિટ મૂકશો, શું મૂકશો? fb માઇનસ fa, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એમ જ મૂકવાના છો. એટલે બંનેના આન્સર તો સેમ જ આવવાના. એટલે કોઈક જગ્યાએ તમારે આવું લખ્યું હોય ઇન્ટિગ્રેશન ઓફ a ટુ બી, ઇન્ટિગ્રેશન ફ્રોમ a ટુ બી, આમ લખ્યું હોય sin x dx અને a થી b sin t dt, તો બંનેના આન્સર સેમ આવવાના છે. એટલે કે નિયત સંકલન એ ચલથી સ્વતંત્ર છે, બરાબર. આનો સાઇન કોનું વિકલન કરવાથી મળે? તો કે માઇનસ કોસ એક્સ, કેમ કે કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ. તો આપણે રિવર્સ ક્વેશ્ચન પૂછીએ કે સાઇન એક્સ કોનું વિકલન કરવાથી મળે? તો કે માઇનસ કોસ એક્સ. સો એ ટુ બી લિમિટ, સો ઇટ ઇઝ માઇનસ સાઇન બહાર રાખું થોડી વાર માટે, કોસ બી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. પહેલા ઉધ્વ સીમા મુકાય, પછી અધ્વ સીમા મુકાય, અધર સીમા મુકાય અને વચ્ચે બાદબાકીની નિશાની. અહીંયા પણ sin t નું સંકલન માઇનસ કોસ ટી એ ટુ બી, માઇનસ તમે બહાર કાઢીને મૂકો અને હવે તમે આની અંદર લિમિટ લગાવો છો, તો તમારી પાસે એ જ આવવાનો આન્સર, કોસ બી માઇનસ કોસ એ. તો આન્સર તો સેમ જ આવવાનો છે. એટલે કે નિયત સંકલન એ ચલથી સ્વતંત્ર છે.
તમે કોઈ પણ ચલ લગાવો આ આન્સરમાં ફેર પડતો નથી. અને આ બહુ ખાસ અગત્યનો મુદ્દો છે. તમારા જે ઘણા બધા દાખલા છે એમાં તમે આ વાપરવાના છે, એટલે નોટ કરી લેશો. ત્રીજો પોઈન્ટ છે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b. આપણે સ્ટાર્ટિંગમાં લખી દીધું હતું. ત્રીજો પોઈન્ટ ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx is nothing but, હવે તમને એમ થાય કે હું લિમિટ અધસીમાને ઉધ્વસીમા કરી દઉં અને ઉધ્વસીમાને અધસીમા કરી દઉં, લિમિટ ચેન્જ કરી દઉં. સો ઇટ ઇઝ b to a fx dx. જો તમારે આવું લખવું હોય તો તમારે આગળ માઇનસ સાઇન લગાવવી પડે, કેમ કે આનો આન્સર આવે કે સપોઝ કે આનું સંકલન કેપિટલ fx હોય તો હું લિમિટ મૂકું તો કેપિટલ fb માઇનસ કેપિટલ fa. હવે આનો આન્સર શું છે? સંકલન તો સેમ કેપિટલ fx અને લિમિટ લગાવું તો fa માઇનસ fb અને બહારની માઇનસ દિશાની અંદર જતી રહેશે તો આન્સર સેમ આવે. એટલે જ્યારે પણ તમારે લિમિટનું ઇન્ટરચેન્જ કરવું હોય તો તમારે બહાર માઇનસની લિમિટ માઇનસ સાઇન લગાવવાની, અથવા તો બહાર માઇનસ સાઇન હોય અને એ માઇનસ સાઇનને તમારે કેન્સલ કરી દેવી હોય તો તમે લિમિટને ઇન્ટરચેન્જ કરી દેજો. ચોથો રૂલ છે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx is equal to integration from f to b f of a plus b minus x dx. બરાબર, f of a plus b minus x dx. એટલે કે તમે a to b fx dx ને તમે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b a plus b minus x dx, તમે x ને બદલે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઇનસ x લખી શકો. તમે x ને બદલે અપર લિમિટ લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઇનસ x લખી શકો. જો તમને પ્રૂવ કરવું હોય તો હું તમને જમણી બાજુથી પ્રૂવ કરીને બતાવું. ઇન્ટિગ્રેશન ઓફ a to b f of a plus b minus x dx. વિદ્યાર્થી મિત્રો, પ્રૂફ એક્ઝામમાં આવતા નથી, પણ એકવાર સમજી લો અને પછી સમજીને તમે યાદ રાખશો. તો આની અંદર હું આને એક ચલમાં કન્વર્ટ કરી દઉં, સિંગલ ચલમાં, આવી રીતે x. તો અહીંયા t a પ્લસ b માઇનસ x બરાબર t આદેશ લેતા. ઓકે, તો જ્યારે પણ તમે આની અંદર આનું વિકલન કરશો તો a નું વિકલન 0, b નું વિકલન 0. ડાબી સાઈડે જે વિકલન કરીએ છીએ એ x ના સાપેક્ષ કરીએ છીએ અને અહીંયા x ચલ છે એટલે dx લગાવીએ છીએ. જમણી બાજુ t ચલ છે એટલે જમણી બાજુ હું t ના સાપેક્ષે વિકલન કરીશ અને dt લગાવીશ. તો માઇનસ x નું x ના સાપેક્ષે વિકલન 1 ઇન્ટુ dx, t નું t ના સાપેક્ષે વિકલન 1 ઇન્ટુ dt. સો તમારી પાસે આવ્યું માઇનસ dx બરાબર dt, or you can write dx બરાબર માઇનસ dt. કેમ કે મારી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા dx છે એટલે હું માઇનસ સાઇનને કાઢી નાખી. સો આને હું નામ આપું છું i. મારો i કન્વર્ટ થઈ ગયો. dx ની જગ્યાએ મૂકી દઈશ માઇનસ dt. f a પ્લસ b માઇનસ x ની જગ્યાએ હું મૂકી દઈશ t. તો આટલું તો કામ ખતમ થઈ ગયું. પણ આદેશ લીધો, બધી જગ્યાએ ચલ t દેખાય છે એટલે મારે અહીંયા લિમિટ પણ t ની જ લગાવવી પડે. તો કેવી રીતે લગાવીશ? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું x બરાબર a મૂકું તો અહીંયા શું થઈ જશે? a માઇનસ a એટલે 0, એટલે t નો આન્સર કેટલો આવ્યો? b. જ્યારે હું x બરાબર a મૂકું તો t બરાબર a પ્લસ b માઇનસ a and that is t બરાબર b. હવે જ્યારે હું x બરાબર b મૂકું ત્યારે t કેટલો થઈ જશે? a પ્લસ b માઇનસ b, b કેન્સલ, ઇટ ઇઝ a. તો t બરાબર a. તો તમારી પાસે કંઈક આવું થઈ ગયા, માઇનસ સાઇનને બહાર મૂકી દો તો b to a ft dt. હવે મેં તમને કીધું કે આ તમને માઇનસ સાઇનને જો તમારે હટાવવી હોય તો તમે શું કરશો? અગર તમારે માઇનસ સાઇનને રિમૂવ કરવી હોય તો તમે લિમિટને ઇન્ટરચેન્જ કરી દેજો.
તો આ લિમિટ ઇન્ટરચેન્જ થઈ જશે. ઉપરવાળી લિમિટ નીચે આવશે, નીચેવાળી લિમિટ ઉપર આવશે. ft/dt. અને મેં તમને કહ્યું કે નિયત સંકલન છે એ ચલથી સ્વતંત્ર છે. તમે કોઈ પણ ચલ લગાવી શકો. તો ft/dt ની જગ્યાએ હું x લખી દઉં. મને શું ફરક પડશે? તો a to b fx/dx. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ ઇટ ઇઝ નથિંગ બટ જવાબ એટલે તમારો આન્સર રેડી થઈ ગયો. તો આ છે આનું પ્રૂફ. તમે વિડીયો પોઝ કરીને લખી લેશો પહેલા, બરાબર? તો આ તમારી એક ગુણધર્મો રેડી થઈ ગયો. અને આના ઉપરથી એક બીજો ગુણધર્મો તમારે લખવો હોય તો આ રીતે લખીશું. સપોઝ એની જગ્યાએ 0 છે, સપોઝ એની જગ્યાએ પણ એ છે, બીની જગ્યાએ પણ એ છે, fx/dx બરાબર શું લખાશે? a to a બરાબર, a to a f of a plus a minus x dx. Okay, so થોડું વિદ્યાર્થી મિત્રો ચેન્જ કરી દઈશ. હું આના ઉપરથી લખી દઈશ. અહીંયા લખીશ. આના ઉપરથી હું લખીશ કે ધારો કે મારી પાસે a to a, આ a to b fx/dx બરાબર માઇનસ સાઇન b to a fx/dx. તો a to a fx/dx બરાબર, જ્યારે હું a to a જ રહું, હવે લિમિટ ઇન્ટરચેન્જ કરું તો પણ શું થશે? માઇનસ a to a fx/dx બરાબર. અગર હું લિમિટ આની અંદર a to b fx/dx બરાબર લિમિટ ઇન્ટરચેન્જ કરીએ તો શું લખીએ? માઇનસ b to a fx/dx. તો અહીંયા સપોઝ મેં લિમિટ ઇન્ટરચેન્જ કરી, બરાબર? ધેરફોર એનો મતલબ આને હું આ બાજુ શિફ્ટ કરી દઉં તો 2 ટાઈમ્સ a to a fx/dx બરાબર 0. તો કહેવા શું માંગે છે? a to a fx/dx ઇઝ ઇક્વલ ટુ 0. હું આ બતાવવા ઈચ્છતી હતી કે જો અપર લિમિટ અને લોઅર લિમિટ સેમ હોય તો તમારા આન્સર 0 થાય. અને આ તો દેખીતું છે, આવું બધું કામ કરવાનું જરૂર પણ નહોતી મને લાગે છે, બરાબર? 100% જરૂર નહોતી. કેમ કે સપોઝ આવું હોય તો આપણી પાસે આનું સંકલન કેપિટલ fx આવ્યું, fx અને લિમિટ a to a લગાવીએ તો fa માઇનસ fa 0 થઈ જ જાય, બરાબર? તો આ બધા કામની જરૂર હતી પણ નહીં. ચાલો, તો આ તમારું બંને લિમિટ સેમ હોય તો આન્સર 0 થાય. ધ નેક્સ્ટ વન. Okay, and therefore a to a fx/dx is equal to 0. ડાયરેક્ટલી તમે લખી શકો કેમ કે અપર લિમિટ અને લોઅર લિમિટ સેમ છે એટલે fa માઇનસ fa આન્સર 0 જ આવવાનો હતો. ઓકે, આની અંદર આનો એક ઓર કેસ લઈએ. અગર 0 to a fx/dx લખેલું હોય તો તમે શું લખશો? 0 to a f of શું લખવાનું છે? fx/dx ઇઝ ઇક્વલ ટુ આની જેમ જ લખીએ, x ની જેમ. તો 0 પ્લસ a માઇનસ x dx બરાબર. આની અંદર a અને b હતા એટલે a વત્તા b માઇનસ x લખ્યું. અને આની અંદર શું છે? 0 પ્લસ a માઇનસ x કહેવા એટલે સેમ જ રૂલ છે. તો તમે આને f ઓફ a માઇનસ x પણ લખી શકો, એટલે કે x ને બદલે a માઇનસ x લખો અને આનું પ્રૂફ પણ આના જેમ સેમ જ આવશે. ઓકે, તો આ તમારું થયો 5th રૂલ. હવે લખીએ 6th રૂલ. પહેલા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2a, wait a minute, 0 to 2a fx dx can be written as, આ બહુ જ કામનો રૂલ છે. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to a fx dx can be written as 0 to a fx dx plus 0 to a f of 2a minus x dx. Integration from 0 to 2a
fx dx can be written as 0 to a plus 0 to a fx dx plus 0 to a f of 2a minus x dx. તમને પ્રૂફ આપવું હોય તો આપણે જમણી બાજુથી આપીને જોઈ લઈએ. બરાબર, 0 to a fx dx plus 0 to a f of 2a minus x dx. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે હું પછી બતાવું છું. ચાલો આનો પ્રૂફ આપી દઉં. આને એમને એમ રહેવા દો કે મારી પાસે લાવવાનું છે 0 to 2a, તો 0 થી a તો આવી ગયું, હવે a થી 2a લઈ આવીશ પછી ટોટલ. તો આ બીજા સંકલિતમાં 2a minus x બરાબર હું t લઈ લઈશ. 2a minus x બરાબર t લેતા. Therefore, અહીંયા x ના સાપેક્ષે વિકલન કરી 2, a નું વિકલન 0, માઇનસ x નું વિકલન 1 ઇન્ટુ dx અને t નું t ના સાપેક્ષે વિકલન 1 ઇન્ટુ dt, or you can write dx is equal to minus dt. ઓકે, તો હવે મારી લિમિટ બદલવાની આવી કે જ્યારે હું x બરાબર 0 મૂકું તો t બરાબર તો શું થશે? 2a minus 0, that is 2a. તો x એ 0 ની જગ્યાએ 2a મુકાશે. જ્યારે હું x બરાબર a મૂકીશ તો t બરાબર શું થશે? તો કે 2a minus a. x ની જગ્યાએ a મૂકીશ તો t ની જગ્યાએ શું થશે? a. તો હવે મારો જવાબ ફેરવાઈ જશે. વિદ્યાર્થી મિત્રો, જે જવાબમાં હતું ને 0 થી a fx dx પ્લસ 0 થી a f of 2a minus x dx is equal to 0 to a fx dx plus dx ની જગ્યાએ છે minus dt, લિમિટ છે 0 ની જગ્યાએ 2a, a ની જગ્યાએ a અને 2a minus x ની જગ્યાએ t. જો વિદ્યાર્થી મિત્રો શું થયું? અહીંયા લખું છું is equal to 0 થી a fx dx. કેવી રીતે ખ્યાલ આવે મને? 0 થી a છે, મારે જવાનું છે 0 થી 2a, એટલે a પછી બ્રેક પડી ગયો ને, 0 થી 2a અને વચ્ચે અહીંયા છે a, બરાબર? તો બ્રેક પડી ગયો, તો 0 થી a, હવે મારી પાસે a થી 2a હોવું જોઈએ એવું મેં નવેથી જોયું. ઓકે, સો આ થઈ ગયું. તમારું માઇનસ સાઇન બહાર કાઢીને લખો તો 2a to a ft dt. તમે અમુક સ્ટેપ ફટાફટ ડાયરેક્ટલી લખી શકો, એટલે મારા જેમ બધા સ્ટેપ લખવાની જરૂર નથી. હવે આ માઇનસ સાઇન તમારે હટાવી દેવી હોય તો લિમિટ ઇન્ટરચેન્જ કરી દેવાની, બરાબર? તો હવે જે આપણા ગુણધર્મો છે એમાં એક ગુણધર્મ એવો હતો કે નિયત સંકલન એ ચલથી સ્વતંત્ર છે, એટલે હું t ની જગ્યાએ x લખી દઉં તો કોઈ ફરક પડવાનો નથી. હવે આપણે પહેલો ગુણધર્મ લખ્યો, એમાં લખ્યું હતું કે f એ ક્લોઝ ઇન્ટરવલ a b માં સતત હોય અને a અને b ની વચ્ચે કોઈ બિંદુ c હોય તો મને a થી b નું સંકલન કરીએ, ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx બરાબર, વચ્ચે c લીધો ને તો ઇન્ટિગ્રેશન ફ્રોમ a to c fx dx પ્લસ ઇન્ટિગ્રેશન ફ્રોમ c to b, બરાબર? વચ્ચેનો c આવ્યો ત્યાંથી તોડી નાખ્યું, તો અહીંયા પણ આ બે બ્રેક થઈ ગયા, 0 થી a અને a થી 2a. તો હું આ બંને ભેગું કરી દઉં તો શું બનશે? 0 થી 2a fx dx and which is equal to ડાબા. તો વિદ્યાર્થી મિત્રો મેં આનું પ્રૂફ આપી દીધું, એટલે કે ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 2a, ડબલ લિમિટ સમજવાની, બરાબર? વધારે કે પાઈ છે તો એ કોના ડબલ છે? પાઈ બાય 2 ના ડબલ છે. પાઈ કોના ડબલ છે? પાઈ બાય 2 ના ડબલ છે. 2 પાઈ કોના ડબલ છે? તો કે પાઈ ના ડબલ છે. એવું આપણે મનમાં વિચારવાનું, બરાબર? પાઈ બાય 2 કોના ડબલ છે? તો કે પાઈ બાય 4 ના ડબલ છે. તો 0 થી 2a fx dx હોય તો એનો 2a ના અડધા એટલે a, તો એને તમે 0 થી a fx dx લખી શકો
વત્તા 0 થી a f ઓફ 2a માઇનસ એક્સ ડીએક્સ લખી શકો. વિડીયો પોઝ કરીને જરા પ્રૂફ કોપી કરી લેજો. હવે આનો ઉપયોગ કેવી રીતે કરશો એ હું તમને સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, આનો ઉપયોગ કેવી રીતે કરવાનો હવે હું શીખવાડું છું કે જ્યારે તમારી પાસે 0 થી 2a fx dx હોય, તમારે કામ શું કરવાનું? સૌથી પહેલું કામ તમારે શું કરવાનું તો કે f ઓફ 2a માઇનસ એક્સ ફાઇન્ડ કરવાનું. જો f ઓફ 2a માઇનસ એક્સ નો આન્સર જો fx જ આવે, ક્યારેક fx આવશે, ક્યારેક માઇનસ fx આવશે. તમારે આ દાખલો આપ્યો હોય ત્યારે આ દાખલાની અંદર તમારે f ઓફ x ની જગ્યાએ 2a માઇનસ એક્સ મૂકીને જોઈ લેવાનું. એના બરાબર જો fx આવે તો તમારી પાસે આ જે આન્સર છે 0 થી 2a fx dx બરાબર ડાયરેક્ટલી આની જગ્યાએ fx આવી ગયું, f ઓફ 2a માઇનસ એક્સ ની જગ્યાએ fx આવી ગયું, તો આ શું થઈ ગયું? 2 ટાઈમ્સ 0 થી 2a fx dx લખી દેવાનું. બરાબર, લિમિટ અડધી કરીને 2 વખત. પરંતુ f ઓફ 2a માઇનસ એક્સ મૂકવાથી માઇનસ fx આવી, એટલે અહીંયા માઇનસ fx મુકાશે તો આ બંને સેમ છે એટલે કટ થઈ જશે. ઓપોઝિટ નિશાની, આની પ્લસ અને આની માઇનસ. તો એ સમયે તમારો જે આન્સર છે 0 થી 2a fx dx બરાબર 0. તો કશું જ કરવાનું નહીં. જ્યારે આવું હોય, આવો સમય કોઈ પણ 0 થી પાઈ cos x આપેલું છે એ કંઈ બી, તો તમે શું કરશો? x ને બદલે આ લિમિટ માઇનસ એક્સ મૂકશો. જો fx પોતે આવશે તો ડબલ લિમિટ કરી દેવાની અને 0 થી 2a, ડબલ લિમિટ મીન્સ 2 ટાઈમ્સ 0 થી 2a ના અડધા, અથવા તો જો માઇનસ fx આવ્યો તો આન્સર 0. નેક્સ્ટ આપણે રૂલ જોઈએ. નેક્સ્ટ છે ઓપોઝિટ, -a2 પ્લસ a fx dx, -a2a fx dx. તો વિદ્યાર્થી મિત્રો, આ કેસની અંદર પણ તમારે શું કરવાનું? આ યુગ્મ અયુગ્મ પ્રકારની પ્રોપર્ટી વાપરી રહી છે તો કે x ને બદલે માઇનસ એક્સ મૂકવાનું. x ને બદલે માઇનસ એક્સ મૂકો, f ઓફ માઇનસ એક્સ. હવે f ઓફ માઇનસ એક્સ મૂકશો, x ને બદલે માઇનસ એક્સ મૂકો એટલે તમારી પાસે x ને બદલે માઇનસ એક્સ મૂકો એટલે f ઓફ માઇનસ એક્સ. હવે આ મૂકતા જો તમારે ફંક્શનમાં ફેર ન પડે, fx પોતે જ રહે. હવે fx પોતે જ રહે એટલે કેવું વિધેય કહેવાય? યુગ્મ વિધેય. બરાબર, અને માઇનસ fx થઈ જાય તો તમે શું કહેશો? કેવું વિધેય છે? અયુગ્મ વિધેય. હવે અયુગ્મ વિધેય આવે તો ડાયરેક્ટલી તમે આન્સર લગાવી દેજો 0. ઓપોઝિટ, જ્યારે પણ ઓપોઝિટ લિમિટ દેખાય, -a to a, -2 to 2, -π/2 to +π/2, -π2 +π, જેવી આવી ઓપોઝિટ દુશ્મનો દેખાતા હોય, બરાબર, તો એ સમયે તમારે x ના બદલે -x મૂકવાનું. એટલે તમે ચેક કરી રહ્યા છો કે તમારું ફંક્શન યુગ્મ છે કે અયુગ્મ. અયુગ્મ હોય તો આન્સર 0 અને જો યુગ્મ હોય તો તમારી પાસે કંઈક આવું થઈ જશે, -a to a fx dx બરાબર 2 ટાઈમ્સ 0 to a fx dx. બરાબર, -a to a fx dx બરાબર 2 ટાઈમ્સ 0 to a fx dx. બરાબર, 0 થી a fx dx ને અહીંયા -a to a fx dx નો જે આન્સર છે એ તમારો આવ્યો 0. તો આ પણ એક પ્રોપર્ટી છે કે જ્યારે બંને ઓપોઝિટ દેખાય નંબર તો તમારે તમારું ફંક્શન છે એ યુગ્મ છે કે અયુગ્મ એ તમારે ચેક કરવાનું. જો ફંક્શન યુગ્મ આવે તો તમે
આનો આન્સર શું થશે? 2 ટાઈમ્સ આ લિમિટ 0 ટુ a કરી દેવાની. માઇનસ a અને પ્લસ a ની વચ્ચે 0 હોય તો 0 થી a ડબલ વાર લઈ લેવાના fx dx અને પછી સોલ્વ કરવાનું. પણ જો તમે x ને બદલે માઇનસ x મૂકો ત્યારે તમારો આન્સર માઇનસ fx આવે, એટલે કે અયુગ્મ વિધેય આવે, તો આનો આન્સર ડાયરેક્ટલી તમારે 0 મૂકી દેવાનો. આ પણ ખૂબ જ કામની પ્રોપર્ટી છે, બરાબર. બોર્ડની અંદર MCQની અંદર આ પ્રોપર્ટી વાપરવામાં આવેલી હોય છે, આવા પ્રકારના દાખલા હોય છે. તો પહેલાં વિડીયો પોઝ કરીને તમે કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 28 ગણી રહ્યા છીએ. ઇન્ટિગ્રેશન ફ્રોમ -1 ટુ 2 x³ - x dx. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આનું સંકલન કરવું છે તો સૌથી પહેલાં આપણે માનાંકને હટાવવો પડશે. એબ્સોલ્યુટ સાઇન છે એને દૂર કરવી પડશે. અને આપણને ખબર છે કે કોઈ માનાંકમાં કોઈ નંબર હોય એ પોઝિટિવ એમને એમ લખાય જો એક્સની કિંમત 0 યા 0થી મોટી હોય. એટલે કે જો પોઝિટિવ હોય તો એમને એમ લખવાનું. માનાંકમાં જે પણ હોય એ પોઝિટિવ હોય તો એમને એમ લખાય. અને જો એ અંદર માનાંકની અંદર લખેલી સંખ્યા જો નેગેટિવ હોય તો આપણે એને ફરીથી માઇનસ સાઇન લગાવી દઈશું કે જેથી કરીને નંબર બહાર નીકળે ત્યારે પોઝિટિવ દેખાય. મને માનાંકમાં આપ્યું હોય x - a બરાબર x - a, એમનું એમ કોપી ક્યારે થાય કે x - a નો જવાબ 0 કે 0થી મોટો હોય. 0 તમે અહીંયા લગાવો તો બી ચાલે, લેસ ધેન વાળામાં લગાવો તો બી ચાલે, અને અલગથી મૂકશો તો બી ચાલે. ઓકે. અને આના બરાબર -x - a એટલે કે નેગેટિવ, પાછી માઇનસ સાઇન ક્યારે લગાવવાની કે જો માનાંકમાં રહેલો નંબર નેગેટિવ હોય તો આપણે ફરીથી માઇનસ સાઇન લગાવશું જેથી કરીને એ નંબર એ પદ જ્યારે બહાર નીકળે ત્યારે પોઝિટિવ દેખાય. આપણને નાનપણથી જ શીખવાડવામાં આવ્યું છે કે માનાંકમાંથી કોઈ પણ સંખ્યા બહાર નીકળે તો કેવી દેખાશે? પોઝિટિવ દેખાશે. તો માનાંકની અંદર પોઝિટિવ નંબર આપ્યો છે તો કોઈ પ્રોબ્લેમ નથી, એનું એ જ કોપી થાય. પણ જો નેગેટિવ નંબર આપેલો હોય, અંદરનું પદ નેગેટિવ હોય, ઋણ હોય, તો એને માઇનસ નિશાની, ફરીથી ઋણ નિશાની લગાવી દેવાની. ઓકે. તો આ દાખલાની અંદર મારે આમાં જોવું પડશે કે ક્યાં મારું પદ પોઝિટિવ છે, ક્યાં મારું પદ નેગેટિવ છે. આ -1 થી 2માં તો કે અહીંયા હું જોઉં, આ છે મારી સંખ્યા રેખા. હવે -1 અહીંયા હશે અને અહીંયા હશે 2. આની વચ્ચે મારે ચેક કરવાનું છે કે આ પદ કેવું છે, પોઝિટિવ કે નેગેટિવ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં હું આ શોધી નાખીશ કે આ પદ 0 કઈ જગ્યાએ થાય છે. બરાબર. તો x³ - x is 0. x કોમન કાઢી લઉં એટલે શું થશે? x² - 1 is 0. x કોમન કાઢ્યો તેથી x² - 1 ના અવયવ પડે a² - b² પ્રમાણે. x - 1 x + 1 is 0. therefore x બરાબર 0 હોય કે x - 1 0 હશે કે x + 1 0 હશે. અને તેના પરથી તમને મળશે x બરાબર 0 કે x બરાબર 1 કે x બરાબર -1. તો વિદ્યાર્થી મિત્રો, તમે આની અંદર આ 0 કઈ જગ્યાએ થયું? 3 જગ્યાએ થયું. એક 0 પર થયું, એક 1 પર થયું અને એક -1 પર થયું. અરે -1. તો આ 3 બિંદુ આ -1 અને 2 છે એની વચ્ચે નાખી દઈએ તો કે 0. બરાબર. તો 0 સપોઝ અહીંયા છે અને 1 અહીંયા છે અને 2 -1 તો અહીંયા ઓલરેડી મને આપી દીધું. એટલે મારે -1 થી 2 ની વચ્ચે ચેક કરવાનું છે. ઓકે. તો પહેલાં આપણે જોઈએ 1 અને 2 ની વચ્ચે. 1 અને 2 ની વચ્ચે આ કેવું દેખાય છે જરા જોઈ લઈએ. 1 અને 2 ની વચ્ચે કોઈ નંબર લઈ લો. 1 અને 2 ની વચ્ચે, અથવા વેવિકો મેથડ આવડતું હોય તો તમે ડાયરેક્ટલી કરશો, પ્લસ માઇનસ કરીને. ન આવડે તો કંઈ નહીં. 1 અને 2 ની વચ્ચે અહીંથી જ ચેક કરી લઈએ. 1.5 આમાં મૂકી દઈએ તો આ 1.5 - 1 એટલે પ્લસ, 1.5 + 1 પ્લસ ને 1.5 તો અહીંયા આવશે પ્લસ સાઇન. બરાબર.
એટલે કે એક્સ ક્યુબ માઇનસ એક્સનો આન્સર અહીંયા ગ્રેટર દેન 0 આવવાનો છે. એટલે આમાં ચેક કરવા જાઓ એના કરતાં અહીંયા ચેક કરી લો ને ફટાફટ. અવયવ પડ્યા છે ને 0 અને 1 ની વચ્ચે એટલે 0.5 લો તો આ 0.5 પોઝિટિવ, 0.5 માઇનસ 1 એટલે નેગેટિવ, 0.5 પ્લસ 1 એટલે પોઝિટિવ, પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ એટલે નેગેટિવ. હવે અહીંયા આગળ -1 અને 0 ની વચ્ચે નંબર લો -0.5, -0.5, -0.5 -1 આ પણ માઇનસ, આ પણ માઇનસ અને આ -0.5 પ્લસ 1 એટલે +0.5. તો આન્સર આવ્યો પ્લસ. બરાબર. તમે -0.5 મૂકો એટલે આ નેગેટિવ, આ પણ નેગેટિવ અને આ તો પોઝિટિવ. તો પોઝિટિવ. તો મને ખબર પડી ગઈ કે કઈ જગ્યાએ પોઝિટિવ છે અને નેગેટિવ છે. તો વિદ્યાર્થી મિત્રો હું દાખલો ગણીશ. -1 to 2 x³ - x dx એના પાર્ટ બની ગયા. એક પાર્ટ બન્યો -1 થી 0, બીજો પાર્ટ બન્યો 0 થી 1 અને ત્રીજો પાર્ટ બન્યો 1 to 2. ઓકે. આની અંદર પોઝિટિવ આવ્યું. પોઝિટિવ હોય એટલે જે લખેલું છે એનું એ જ લખવાનું હોય છે. જો નેગેટિવ, આની વચ્ચે નેગેટિવ આવ્યું 0 થી 1, નેગેટિવ હોય તો એ પદને નેગેટિવ સાઇન લગાવી દેવાની. અને જો પોઝિટિવ હોય તો ફરીથી પોઝિટિવ લખવાનું. ઓકે. પોઝિટિવ હોય તો પોઝિટિવ જ લખવાનું છે, પણ નેગેટિવ હોય તો ફરીથી નેગેટિવ સાઇન લગાવવાની કે જેથી કરીને એ પદ બહાર નીકળે ત્યારે પોઝિટિવ દેખાય. તો હવે આનું સંકલન કરી દઈશ. x³ નું સંકલન, ઘાતનું સંકલન, એક ઘાત ઉમેરો અને ઉમેરેલી ઘાત નીચે મૂકો. x⁻n + 1 upon n + 1. તો અહીંયા થશે 3 + 1 4 upon 4 માઇનસ x ની ઉપર એક ઘાત છે તો 1 + 1 upon 1 + 1 એટલે x²/2. આ માઇનસ સાઇનને હું જરા બહાર કાઢીને મૂકી દઉં. અહીંયા લિમિટ છે -1 to 0. હવે આ માઇનસ બહાર કાઢી દીધી છે. x³ એકનું સંકલન x⁴ દરેકનું સંકલન તો સેમ જ જવાનું છે. 4/4 - x²/2 it is from 0 to 1 પ્લસ અહીંયા પણ સંકલન સેમ થવાનું છે. it is x⁴/4 - x²/2 લિમિટ 1 to 2. ચાલો મૂકીએ. પહેલા અપર લિમિટ 0 એટલે આખું પદ 0 થવાનું. માઇનસ લગાવી દે લોઅર લિમિટ કેટલી -1 તો -1 ની 4 ઘાત છેદમાં 4 -1 ની 2 ઘાત છેદમાં 2. બરાબર. તમે ડાયરેક્ટલી લખી શકો -1 ની 4 ઘાત એટલે 1, બધું લખવા બેસવાની જરૂર નહીં. માઇનસ. હવે અપર લિમિટ 1 મૂકીએ તો 1 ની 4 ઘાત એટલે 1 -1 ની 2 ઘાત એટલે 1/2. એક બ્રેકેટમાં અપર લિમિટ નાખી. હવે લોઅર લિમિટ તો 0 જ છે. પ્લસ 2 ની 4 ઘાત છેદમાં 4 -2 નો વર્ગ છેદમાં 2. એક વારી નાખ્યું. હવે 1 નાખો. 1 ની 4 ઘાત છેદમાં 4 -1 ની 2 ઘાત છેદમાં 2 અને ખતમ. હવે સોલ્વ કરી દે. તો ભાઈ -1 ની 4 ઘાત એટલે +1 અને એના છેદમાં 4. 12 માઇનસ નિશાની છે તો 1/4 - 1/2. -1 ની 2 ઘાત એટલે 1 માઇનસ આ પણ એવું જ છે 1/4 - 1/2 પ્લસ અહીંયા શું થશે 2 ની 4 ઘાત એટલે 16 એટલે 4 2 નો વર્ગ એટલે 4 4/2 એટલે 2 માઇનસ 1/4 - 1/2. ઓકે. તો આગળ સોલ્વ કરીએ. 1/4 ક્યાં લખ્યું છે 4 - 2 -1/4 -2 ને આગળ પ્લસ છે એટલે કંઈ નહીં. હવે તમે અંદર બ્રેકેટ અલગ અલગ સોલ્વ પણ કરી શકો અથવા જો ને હું બ્રેકેટ ઓપન કરીને જો મને શું થાય છે. આની આગળ માઇનસ નિશાની આ હતી નહીં છે એટલે -1/4 માઇનસ +1/2 -1/4 +1/2
4 minus 2 is plus 2, minus 1 by 4, minus minus plus 1 by 2. ઓકે, ચાલો આપણે ભેગા કરી દઈએ જરા. minus 1 by 4 minus 1 by 4 એટલે minus 3 by 4. 3 વખત minus 1 by 4. plus 1 by 2 plus 1 by 2 1 by 2. કેટલી વખત? 3 વખત. 3 by 2 plus 2. ઓકે, 3 by 2 plus 2. હવે લસા આવશે 4. બરાબર, તો આના નીચે તો 4 છે જ, અને 2 વડે ગુણવા પડશે એટલે 3 દુ 6, અને આને 4 વડે ગુણવા પડશે 8. 8 ને 6 14, 14 માંથી 3 ગયા એટલે 11, 11 by 4. આ તમારો આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, તમારો આ આન્સર રેડી થઈ ગયો. જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. સ્ટુડન્ટ ઉદાહરણ નંબર 29 જોઈ રહ્યા છે. ઇન્ટિગ્રેશન ફ્રોમ -π/4 થી +π/4 sin સ્ક્વેર x dx. તમે જોઈ શકો કે ઉપર બંને જગ્યાએ π/4 છે, ખાલી નીચે માઇનસ સાઇન છે, ઉપર પ્લસ સાઇન છે, ઓપોઝિટ નિશાની. અને ઓપોઝિટ નિશાની હોય ત્યારે આપણે રૂલ લખ્યો હતો કે -a to a fx dx આવું હોય તો એનો આન્સર કઈ રીતે મૂકવાનો? તો કે તમારે જોવાનું, શું જોવાનું કે એક્સના બદલે -x મૂકવાનું, અને જો fx આવે તો આને લખવાનું 2 times 0 to a fx dx. બરાબર, 0 to a એટલે કે તમારું ફંક્શન યુગ્મ હોય, f યુગ્મ હોય. અને જો તમારું ફંક્શન f of -x મૂકવાથી -fx થાય, -fx થાય તો તમારું f કેવું છે? અયુગ્મ ફંક્શન. ને અયુગ્મ ફંક્શન હોય તો આનો આન્સર 0 મૂકવાનો. બસ આટલું જ કામ કરવાનું. તમારે એક્સના બદલે -x મૂકીને ચેક કરી જોવાનું કે તમારું ફંક્શન યુગ્મ છે કે અયુગ્મ છે. હવે આપણે જોઈએ. હવે મને ખબર છે કે દેખો sin -x બરાબર અને cos -x. sin -x બરાબર -sin x બરાબર, અને cos -x બરાબર cos x. ઓકે, હવે cos એટલે cos કેવું ફંક્શન કહેવાય? તો કે યુગ્મ. sin કેવું કહેવાય? અયુગ્મ. બસ મને આ બે આવડે છે એટલે હું બાકીનું બધું લખી શકું. બે આવડે છે. હવે tan -x, tan એટલે sin upon cos, તો sin અયુગ્મ અને cos યુગ્મ એટલે -sin x upon cos x એટલે -tan x. તો આ tan x પણ તમારું અયુગ્મ વિધેય થયું. તો પછી cot x ની ગણતરી આવી ગઈ ને. cot of -x બરાબર પણ -cot x, અને cosec -x એટલે 1 upon sin -x, અને sin અયુગ્મ એટલે cos x પણ અયુગ્મ. પરંતુ cos યુગ્મ છે તો sec પણ યુગ્મ થવાનું. તો આ બે છે યુગ્મ વિધેય છે, અને બાકીના બધા અયુગ્મ છે. હવે આપણા કેસની અંદર તમારું ફંક્શન છે એ શું છે? તો કે sin સ્ક્વેર x છે. હવે જ્યારે વર્ગ હોય, 4 ઘાત હોય, 6 ઘાત હોય, યુગ્મ ઘાત હોય તો તમારું ફંક્શન અયુગ્મ sin x અયુગ્મ હોય તો પણ શું પ્રોબ્લેમ આવ્યો? કેમ કે ઉપર તો વર્ગ જ છે ને, અને માઇનસનો વર્ગ તો પોઝિટિવ જ થવાનો છે. એટલે અલ્ટિમેટલી આ ફંક્શન યુગ્મ થવાનું છે. જો f of -x, આ sin સ્ક્વેર x ઇઝ નથિંગ બટ sin x નો વર્ગ. f of -x મૂકી એટલે sin of -x નો વર્ગ. sin ભલે ને અયુગ્મ વિધેય છે પણ એનું વર્ગ કરવાથી તો sin સ્ક્વેર x જ આવવાનું, ફંક્શન પોતે જ આવવાનું. સો f એ યુગ્મ વિધેય છે. બરાબર, વર્ગ છે એટલે ભલે ને અંદર વાળું ફંક્શન મારું યુગ્મ છે કે અયુગ્મ, પણ એ વર્ગ કરીએ એટલે પોઝિટિવ જ થવાનું છે. ઓકે, સો યુગ્મ વિધેય આવે એટલે હું શું કરીશ? ડબલ કરી દઈશ. આની વચ્ચે 0 હોય, 0 થી π/4 sin સ્ક્વેર x. હવે મારે સંકલન કરવાનું. હવે તમારે એ
7.1 થી 7.7 સુધીના બધા આઈડિયા વાપરી નાખો. બરાબર, આ થઈ જશે 2 sin સ્ક્વેર એક્સ 1 માઇનસ કોસ 2x બરાબર 2 sin સ્ક્વેર એક્સ. ફોર્મ્યુલા યાદ છે ને? ઓકે, તો આટલું હું જરા અહીંયા લખીને બતાવું તમને કે આ શું છે. 2 sin સ્ક્વેર એક્સ બરાબર 1 માઇનસ કોસ 2x dx ઇઝ ઇક્વલ ટુ 1 નું સંકલન x માઇનસ કોસ 2x નું સંકલન. કોસ કોનું વિકલન કરવાથી મળે છે? કોનું વિકલન કરીએ ત્યારે કોસ મળે? સાઇન નું ને? સાઇન x નું વિકલન cos x. તો અહીંયા લખાશે કોસ નું સંકલન sin 2x છેદમાં x નો સહગુણક કેટલો છે? 2. એ મૂકવાનું ભૂલાય નહીં. સંકલનની અંદર જે સહગુણક છે એ છેદમાં જાય અને વિકલનમાં ગુણાકારમાં જાય. સો 0 થી π/4 ઇઝ ઇક્વલ ટુ, પહેલા તમારે 0 મૂકવાનું, તો 0 માઇનસ સાઇન 2 ઇન્ટુ 0 અપોન 2. બીજાની અંદર 0 ક્યાંથી મૂકવાનું? પહેલા અપર લિમિટ મૂકવાની વિદ્યાર્થી મિત્ર. તો પહેલા અપર લિમિટ નાખીશ ને, π/4 માઇનસ સાઇન 2 ઇન્ટુ π/4 અપોન 2. હવે લોઅર લિમિટ નાખું તો 0 માઇનસ સાઇન 2 ઇન્ટુ 0 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ π/4 ના π/4 આ 2 બનશે, 2 2 ઝા 4 એટલે સાઇન π/2 એના છેદમાં 2 માઇનસ માઇનસ પ્લસ. સી વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે સાઇન 2 ઇન્ટુ 0 ઇઝ સાઇન 0 અપોન 2. સાઇન 0 ની વેલ્યુ મને ખબર છે. હવે હું તમને બતાવું. તમને એકમ વર્તુળ પણ મેં બતાવી હતી તે દિવસે. જેને હજી પણ યાદ ન હોય એ જોઈ લે. આ છે એકમ વર્તુળ. એકમ વર્તુળ કોને કહેવાય? એવું વર્તુળ જેનું કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા 1 એકમ. ત્રિજ્યા જ્યારે 1 એકમ હોય અને આ કેન્દ્ર છે 0 0, આ x અક્ષ, આ y અક્ષ, આ નેગેટિવ x અક્ષ અને નેગેટિવ y અક્ષ. તો આના યામ x અક્ષ પર y યામ 0. હંમેશા યાદ રાખો, x અક્ષ પર y યામ 0, y અક્ષ પર x યામ 0. આટલું કામ પતી ગયું. હવે આ પોઝિટિવ x એક્સિસ એટલે x યામ 1, આ પોઝિટિવ y એક્સિસ y યામ 1, આ નેગેટિવ x એક્સિસ તો x યામ -1, આ નેગેટિવ y એક્સિસ તો x યામ y યામ -1. આ જગ્યા પર થીટા 0 અથવા ચાપ લંબાઈ 0, અહીંયા ચાપ લંબાઈ π/2 એટલે 90 ડિગ્રી, અહીંયા ચાપ લંબાઈ π, અહીંયા ચાપ લંબાઈ 3π/2 એટલે 270 અને પાછા ફરી એટલે 360 એટલે 2π. પહેલો યામ હોય હંમેશા cos માટે હોય, cos 0. બીજો યામ હોય એ sin માટે હોય. પહેલો યામ cos માટે, બીજો યામ sin માટે. તો જુઓ, હવે મને જોવાનું શું છે આમાં જોઈ લઈએ. π/4 તો એમને એમ લખીશ, માઇનસ સાઇન π/2. π/2 એટલે અહીંયા, અને જે y યામ છે એ સાઇન નો એટલે સાઇન π/2 એટલે કેટલા દેખાય છે? 1. તો કે 1 માઇનસ આ તો 0 છે, આમ નામ જ રહેવા દઉં છું. તો સાઇન 0, આ 0 અહીંયા છે, આ 0. સાઇન 0 કેટલા છે? 0. 0/2 એટલે કે 0. આ બધું લખવાની વિદ્યાર્થી મિત્રો જરૂર છે જ નહીં. તમારો ડાયરેક્ટલી આન્સર આવી ગયો. π/4 -1. આ તો અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે હું આ બધું લખી રહી છું, પણ આવું બધું એક્ઝામમાં લખવાનું નથી. π/4 માઇનસ અહીંયા શું છે? સાઇન π/2 ઇઝ π/2 એ 1 અને આ છેદમાં છે 2. તો π/4 -1/2. આ તમારો આન્સર રેડી થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ સમજાઈ રહ્યા છે ઉદાહરણ નંબર 30. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π x sin x upon 1 plus cos square x dx. વિદ્યાર્થી મિત્રો, જો આ દાખલાની અંદર x ન લખેલો હોત ને તો આપણા માટે ખૂબ જ કામ ઇઝી દેખાત.
જો એક્સ ન હોત તો શું થઈ જાત કે સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ, અને તરત જ આપણા મગજમાં ક્લિક થઈ જાત કે ભાઈ સાઇન એક્સ છે એ એપ્રોક્સિમેટ કોસ એક્સનું વિકલન છે. કોસ એક્સનું વિકલન શું છે? માઇનસ સાઇન એક્સ. કંઈક ઉપર દેખાઈ રહ્યું છે તો હું તરત જ કોસ એક્સ બરાબર ટી આદેશ લઈને આખો દાખલો પૂરો કરી દેત. પરંતુ અહીંયા શું દેખાય છે? એક્સ. તો આ એક્સને મારે હટાવવો છે. તો આના માટે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રોપર્ટી હતી 0 to a fx dx can be written as 0 to a f of a minus x dx. अगर બે લિમિટ a to b હોત તો a plus b minus x, ને અહીંયા શું છે 0 plus a minus x એટલે a minus x. એટલે તમારે અહીંયા x ના બદલે શું લખવાનું? x ને બદલે પાઈ માઇનસ x લખતા. બરાબર? અહીંયા શું લખ્યું હતું? x ના બદલે a માઇનસ x. તો અહીંયા શું લખ્યું કે પાઈ માઇનસ x. તો હું x ને બદલે પાઈ માઇનસ x મૂકીશ. તો એનાથી મારું ફંક્શન બદલાવાનું નથી. એટલે આ દાખલામાં મેં આને i નામ આપ્યું છે. તો એક્ઝેક્ટલી એનું એ જ નામ રહેવાનું છે, મીન્સ એનું એ જ વેલ્યુ ફંક્શન, એનું જે ઇન્ટિગ્રેશનની જે કિંમત આવવાની છે સેમ જ આવવાની છે. કશું ફરક નથી પડવાનો. તમે આને આ રીતે લખી શકો એવું છે. તો ચાલો આપણે મૂકીએ 0 ટુ પાઈ. એક્સને બદલે લખીએ પાઈ માઇનસ એક્સ. જેટલા બી એક્સ છે એ બધાની જગ્યાએ લખીએ પાઈ માઇનસ એક્સ. બરાબર? 1 પ્લસ કોસ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. આમાં કઈ પાઈ માઇનસ એક્સ નહીં લખવાનું, ડીએક્સ છે ડિફરન્શિયલ એમના બદલે. હવે ઇઝ ઇક્વલ ટુ 0 ટુ પાઈ માઇનસ એક્સ ઇન્ટુ સાઇન પાઈ માઇનસ એક્સ. હવે તમારે જોવાનું કે પાઈ માઇનસ એક્સ પહેલાં તો કયા ચરણમાં છે એ નક્કી કરવાનું. તો કે અહીંયા તો છે એ થીટા, પાઈ ક્યાં આવશે? તો કે આ પાઈ. બરાબર? આપણે હંમેશા જે જવાનું છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ જઈએ એટલે આપણો એંગલ પોઝિટિવ રહે. બરાબર? પણ જેવું આપણે ક્લોકવાઇઝ કરીએ તો નેગેટિવ. તો ભાઈ એન્ટી ક્લોકવાઇઝ હું અહીંયા 0 થી શરૂ કરું છું તો ક્યાં આવ્યું? પાઈ પર આવ્યું. પણ પાઈ પર આવતા આવતા મને ખબર પડી હતી પાઈ માઇનસ એક્સ, એટલે તમારે પાછું રિવર્સ જવાનું. બરાબર? ક્લોકવાઇઝ નીકળ્યા એટલે પાઈ માઇનસ એક્સ તમારે અહીંયા આવ્યું. બરાબર? તમે જોયું કે પાઈ પર જલ્દી જલ્દીમાં આવી ગયા, પણ તમારે તો શું હતું? થોડુંક ઓછું જવાનું હતું. એટલે રિવર્સ એન્ટ્રી મારો એટલે કયા ચરણમાં દેખાશે? સેકન્ડ ચરણમાં. બરાબર? જે એક્સ છે એ એક્યુટ એંગલ છે, લઘુકોણ છે, એટલે કે 0 થી π/2 ની વચ્ચે આવે એવો છે. એટલે બીજા ચરણમાં આપણે આવીને ઊભા રહ્યા. ઓકે? હવે બીજા ચરણની અંદર સાઇન ફંક્શન કેવું? પહેલા ચરણમાં બધા જ ધન ઓલ, બીજા ચરણમાં સાઇન ધન, ત્રીજા ચરણમાં ટેન ધન અને ચોથા ચરણમાં કોસ ધન. ઓલ STC. ઓકે? પહેલા ચરણમાં બધા જ ધન, બીજા ચરણમાં સાઇન, અને સાઇનનો વ્યસ્ત એટલે કોસેક, બંને ધન. ઓકે? તો બીજા ચરણની અંદર આ કયું ચરણ છે? પાઈ માઇનસ એક્સ. બીજું ચરણ તો સાઇન ધન છે તો પોઝિટિવ નિશાની હોય. હવે જ્યારે હોરિઝોન્ટલ લાઈન, આડી લાઈનની આજુબાજુ એંગલને આપણે લઈએ, પ્લસ માઇનસ કરીએ તો ફંક્શન બદલવાનું નહીં. પાઈના ગુણકમાં હોય તો બદલવાનું નહીં, પણ પાઈ બરાબર તો બદલવાનું નહીં, પણ π/2 ના ગુણકમાં હોય તો બદલવાનું. તો એ ફંક્શન બદલાતું નથી. સાઇનનું સાઇન એક્સ અપોન 1 પ્લસ, હવે કોસ સ્ક્વેર છે એટલે હું ભલે ને મારો નેગેટિવ જવાબ આવ્યો તોય પોઝિટિવ થવાનો, પોઝિટિવ આવ્યો તો પણ પોઝિટિવ રહેવાનો. તો બહુ વિચારીશ નહીં. અમે બીજા ચરણમાં કોસ નેગેટિવ હોય એટલે માઇનસ કોસ એક્સ થાય, એને ઉપર વર્ગ છે એટલે પ્લસ કોસ સ્ક્વેર એક્સ થવાનું, અને ફંક્શન તો બદલવાનું નથી. હવે જો આને હું છૂટું કરું તો કે પાઈ ઇન્ટુ સાઇન એક્સ. એકમાં લખીશ પાઈ ઇન્ટુ સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. પછી આ
માઇનસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ અને લિમિટ 0 થી પાઈ. ઓકે, તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ તો ઓરિજિનલ આપણો ક્વેશ્ચન જ છે. હું આને નંબર 1 આપીશ, બરાબર. તો આ શું છે? આઈ છે, તો હું અહીં ત્યાં લખી દઈશ આઈ. અચળ પાઈ ને હું બહાર કાઢી દઈશ. માઇનસ આઈ ફ્રોમ 1 એક પરથી મેં લખ્યું, તો મારી પાસે થયું આઈ પ્લસ આઈ એટલે 2i પાઈ 0 થી પાઈ sin x અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ. જો વિદ્યાર્થી મિત્રો આ x હટી ગયો, બરાબર. જ્યાં બી x હટાવો છે તો તમારી આ ટ્રીક થઈ ગઈ. તો x હટી ગયો અને હવે મેં તમને કીધું cos x ને આદેશ લેશું એટલે sin x કટ થઈ જશે. તો ચાલો કરીએ. તો 2i બરાબર પાઈ 0 થી પાઈ sin x upon 1 plus cos square x dx. ओके, चलो cos x बराबर t आदेश लेता cos x નું વિકલન minus sin x dx बराबर t નું વિકલન 1 dt. so sin x dx તમારા ક્વેશ્ચનમાં sin x છે, માઇનસ નથી, માઇનસ dt. તો જ્યાં પણ sin x dx દેખાશે ત્યાં માઇનસ dt મૂકશો. હવે લિમિટ તો બદલવી પડે ને, ચલ બદલ્યો છે તો જ્યારે x બરાબર હું પાઈ મૂકું ત્યારે t બરાબર શું થશે? cos પાઈ. પાઈ એટલે અહીંયા. અને એકમ વર્તુળ જો હું બનાવું તો અહીંયા શું લખાય? નેગેટિવ x એક્સિસ, x અક્ષ પર y યામ 0 અને x યામ નેગેટિવ x -1. અને પહેલો યામ હોય x યામ cos માટે હોય અને y યામ sin માટે હોય. તો cos પાઈ એટલે -1. જ્યારે x બરાબર 0 મૂકું આર્યા તો t બરાબર cos 0 અને cos 0 અહીંયા આવે. x અક્ષ પર y યામ 0 અને પોઝિટિવ x એક્સિસ યામ 1. પહેલો યામ cos માટે, બીજો યામ sin માટે, y યામ sin માટે. તો cos 0 is 1. તો તમારો ક્વેશ્ચન ફેરવાઈ ગયો. 2i પાઈ 0 minus pi to pi, sorry, minus 0 એ 1, 0 એ cos 0 એ 1 અને cos pi એ -1. હે ને, આમ લિમિટ મૂકવામાં ગડબડ ન થાય. અને તમારી પાસે આવ્યું sin x dx બરાબર -dt બરાબર અપોન 1 પ્લસ cos x એટલે t સ્ક્વેર is equal to pi. હવે આ માઇનસ સાઇન ને તમારે હટાવવી હોય તો તમે લિમિટને ઇન્ટરચેન્જ કરી દો. તો -1 નીચે આવે, +1 આના 1 પ્લસ ટી સ્ક્વેર. બરાબર. હવે યુગ્મનો રૂલ વાપરવા કરતા 1/1 પ્લસ ટી સ્ક્વેર કોનું વિકલન કરવાથી મળે છે? કોનું? tan ઇન્વર્સ t નું. તો 1/1 પ્લસ ટી સ્ક્વેર નું સંકલન થાય tan ઇન્વર્સ t લિમિટ -1 to 1. બરાબર. વિદ્યાર્થી મિત્રો હું અહીંયા લખીશ કેમ કે ગડબડ થઈ જશે, જગ્યા ઓછી છે, સમજણ નહીં પડે. અહીંયા લખું છું. ઓકે, સો તમારી પાસે આવ્યું 2i, આ ભૂલાય ના, બરાબર, પાઈ. અને આનું સંકલન આવ્યું tan ઇન્વર્સ t લિમિટ -1 to 1. તો પાઈ અહીંયા tan ઇન્વર્સ પહેલા અપર લિમિટ એટલે 1 માઇનસ tan ઇન્વર્સ લોઅર લિમિટ એટલે -1 ઇઝ ઇક્વલ ટુ 2i પાઈ. tan ઇન્વર્સ 1, tan 1 ક્યારે થાય? જ્યારે sin અને cos ઇક્વલ હોય ત્યારે, એટલે પાઈ બાય 4.
માઇનસ tan ઇનવર્સ -1 ક્યારે થાય? સાઇન અને કોસ ઇક્વલ હોવા જોઈએ અને નિશાની ઓપોઝિટ, એટલે કયું? બીજું અને ચોથું ચરણ. પણ tan માટે કયું લીધું છે? -π/2 to +π/2, એટલે ચોથું ચરણ -π/4. બરાબર. સો ઇટ ઇઝ અ π/4 માઇનસ માઇનસ પ્લસ π/4, π/4 પ્લસ π/4 એટલે 2π/4, એટલે 2 1 2 2 π/2 ડાયરેક્ટલી લખી શકો π²/2. આ તમારો 2i, તો i કેટલો થઈ ગયો? π²/4. તો વિદ્યાર્થી મિત્રો, તમારો આન્સર રેડી થઈ ગયો. જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. જેમ ચોપડીમાં બતાવ્યું વિદ્યાર્થી મિત્રો, તમારે આવું ન કરવું હોય અને મેં તમને કીધું ને યુગ્મ અયુગ્મનો રૂલ વાપરવો હોય, તો એ રૂલ પણ તમે ચોપડીની જેમ એમણે વાપર્યો છે યુગ્મ વિધેયનો, એ રૂલ પણ તમે વાપરી શકો. અહીંથી જ વપરાશે. જુઓ કેવી રીતે વપરાશે. તો કે મને ખબર પડી ગઈ કે ft બરાબર 1/1 + t². કેવું વિધેય છે? તો કે એની અંદર હું -t મૂકું તો પણ શું આવશે? 1 + -t², એટલે 1/1 + t², એટલે કે ft પોતે આવી ગયો, એટલે યુગ્મ વિધેય. અને યુગ્મ વિધેય હોય તો મારે શું કરવાનું? ડબલ કરી દેવાનું. 2i બરાબર 2 ટાઈમ્સ પાઈ તો છે ને, પાઈ તો છે, 2 ટાઈમ્સ પાઈ, અને આ લિમિટ થઈ જશે 0 to 1. આ -1 અને +1 ની વચ્ચે 0 અને ડબલ કરી દીધું અને 1/1 + t². હવે યુગ્મનો મેં તમને પહેલા જ કીધું કે યુગ્મનો રૂલ વાપરવો હોય તો એ વાપરો, નહીં તો ડાયરેક્ટ કરી નાખશો. તો અયુગ્મનો રૂલ વાપરશો તો તમારું કામ ઓર ઇઝી થઈ જશે. આવી ઝંઝટ મટી ગઈ. સો તમારી પાસે આવે આ 2 2 કેન્સલ કરી દો. પાઈ, આનું સંકલન tan ઇનવર્સ t 0 to 1. સો પાઈ tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ 0 બરાબર. પાઈ tan ઇનવર્સ 1 એટલે π/4, tan ઇનવર્સ 0 tan 0 એટલે sin 0 cos 0, sin 0 એટલે 0 અને cos 0 is 1. તો 0/1 is 0, એટલે tan 0 ક્યારે થાય? જ્યારે sin 0 થાય. અને sin 0 ક્યારે થાય? તો કે 0 પર. સો ઇટ ઇઝ અ π²/4. બરાબર. તો તમે યુગ્મ અને અયુગ્મના રૂલ વાપરીને પણ કરી શકો અને તમે આ રીતે પણ કામ કરી શકો. ઓકે. તો આઈ હોપ કે તમને દાખલો સમજમાં આવ્યો હશે. નહીં સમજમાં આવ્યો તો કમેન્ટ બોક્સમાં તમે લખશો, કમેન્ટ કરશો, હું તમને ફરીથી સમજાવી દઈશ. તમે વિડીયો પોઝ કરીને દાખલાને કોપી કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિયત સંકલનના ગુણધર્મો ભણ્યા અને તેના પછી આપણે ઉદાહરણ નંબર 28, 29 અને 30 જોયા. આ 3 આઈએમપી ઉદાહરણો છે. તમે તૈયાર કરી લેશો. તમને આઈ હોપ કે તમને બધા જ સમ્સ અને ગુણધર્મો સમજમાં આવ્યા હશે. જો રિયલી સમજમાં આવ્યા હોય તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં. જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને તમે વધારે સ્ટુડન્ટને મળે, આનો લાભ મળે એ માટે શેર કરવા વિનંતી છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. એન્જોય. બાય બાય.